છો બધા મજામાં? હું મજામાં છું. જય માતાજી બધાને, રાધે રાધે. તો આવી જ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જો અમે હવેલી આવ્યા છીએ સુરત, અને સુરતથી આવી સીધું તે ઘર કામ કરવાનું છે. મારે ઘરની સાફ સફાઈ કરવાની છે. કેવું બધું બગડી ગયું છે જુઓ, તમને બધાને બતાવું. જુઓ સમજો કેવું બધું છે. સમજો ઘરની સાફ સફાઈ કરવાની છે. કિષ્ના આવી છે, મારા મમ્મીને આવે છે, અને રિયાંશભાઈ કે હરખા રહેતા નથી. એ બેસી ગયો છે સાયકલમાં. જો તોય કે મને સાયકલમાં બેહવું છે. બધું ઘરનું કામ કાઢ્યું છે. હજી જો સુરતથી આવ્યા એ ઠેલાય તેમને ભર્યા છે. મેં કીધું પહેલાં ઘરની સાફ સફાઈ થઈ જાય ને એટલે પછી મેં ઠેલાને એવું ખાલી કરું. કબાટ સારું કરવાનું છે, બેડ સારો કરવાનો છે, અને આ બધું સારું કરવાનું છે મારે. તો સારું હાલો કન્ટિન્યુ બના રહેજો. તમને બધાને આજ બતાવીશ ઘરની સાફ સફાઈ કેમ કરવી છે એવી. અમે હરખો રે ક્યાં ખરખો રે. મારી કેવું કામ કરે છે બિચારો, મૂકવા માંડ્યો છે બધું. કટું આપે છે ને તે બધું મૂકવા માંડ્યો છે બહાર. જો બે બહાર અમારે અહીંયા છે ને ઓસરી જેવું છે, આમ લોબી જેવું છે ને બહાર. આ બાજુ બધો સામાન મેકીશ ને આટલામાં વાસણ ધોઈ નાખશું અમે. જો રીયું બધું લઈને આવે છે. કેવો ડાયો છોકરો છે ને. અહીંયા વાસણ ને ધોઈ નાખવાનું. કિષ્ના જો બધું ઉતારવા મળે છે. હજી આ બધું ઉતારવાનું છે મારે. પછી બધું આમને મસ્ત પડ્યું છે. જો માળિયું ખાલી કર્યું હજી તો નકરું. કેટલી દેખાય છે. બધું તે ઉતારી નાખ્યું છે. ગૌતમ પંખો સાફ કરતા હતા. જો બેડ ને બધું. જો હા રીયું કાંઈ દસ નથી ઉજવા દેતો એક કોઈ. જો અમારા મમ્મીની વાસણ ધોવે છે. ઈદ કિસ્સા આ બધા વાસણ આમ તો કેટલા બધા છે ને. આ બધી વસ્તુ છે. પણ તું ધાબે સડાઈ દીધું. હા એમ કે ઝાપટ્યું દે એને. ઝાપટવું જ બધું. એટલે બધે ધૂળ હોય ને એટલે. અને આ રીવ એકવાર કાંઈ દસ નથી ઉજવા દેતો કોઈને. નકરો તોફાન કરે. જો આ બધું કસરું. રીયું ફોટો સામે છે ને ઉતારવાનો નથી. આમ જો મારે રીયું જો ઘર સાફ કરે. રિયાંશ હાવણી લઈને જો કબાટ ઉપર ચડી ગયો. શું ઈ જો હારો હાર એને કામ કરવું. જો તો કબાટ ઉપર કે સડું સાયા હેઠે હતો ને તેને ઉપર બેહવું હતું. જો હાવણી લઈને આમ બહુ ડાયો ને આમ બહુ હેરાન કરે એવો છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું તો બટેકાને એવું સુધારી નાખ્યું છે કારણ કે મારે ભાત વધારવાના છે. અને જો બધું થોડું ધોવાનું બાકી છે. અને આ બે પછી વાસણ ધોવો છે. હજી વાસણ ધોતા નથી. હાલો આપણે ભાત તો વગર નાખી પૂછા થઈ ગયા. દોઢ વાગ્યો એટલે ભાત વધારવા પછી ક્યાંય જગ્યા નથી. એટલે મારે ખુરશી ઉપર ચડી બેહવું પડ્યું. મારા મમ્મી જો આ ટમેટાને એવું ઘરે જ લેતા આવ્યા કારણ કે ઘર કરવાનું છે એટલે હું લાવીને. તો હારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જો બપોરે બી આવ્યા છે જમવા. અને જમવામાં તો ખાલી ભાત બને નાખ્યા કારણ કે આજ તો કાંઈ લેવાનું જવાનું હોય. શાકભાજી ને એવું કાંઈ હતું નહીં ઘરે. ભાત બને નાખ્યા. અને અમે જો અહીંયા ધાબે ખાવા બી આવ્યા છે. બધું નીચે પડ્યું છે કામ એટલે કાંઈ બેહવાની જગ્યા નથી. એટલે એમ જો ધાબે બી આવ્યા છે. બધા જો બપોરા કરવા માંડ્યા છે. ભાત વઘારેલા ખાય છે. કિષ્ના ઢીંગો લઈને બે ગઈ છે. રીલ ને ભાતનું કુકર ભર્યું છે. જાનકી ને જો મમ્મી ને બધા સમજવું આવી લીધી એમ કે. હા સમજશું તે જડતી ન થતા રહે. સારું હાલો ભાત ખાવા આવ્યું છે બધા. રિયાંશભાઈ જો હાથી ઉપર બે ગયા છે. એને ક્યારનો મારા મમ્મીને ઘર મોકલી દીધો તો તાર આવ્યો. કાર્યું ફેમિલી 2 વાગી ગયા ને. હે 2 નહીં, કેટલા વાગ્યા? 3 વાગ્યા. 3 વાગી ગયા. 3 વાગે ભાત બનાવ્યા નકરા ભાત પણ 3 વાગે છે બન્યા. ખાવું જ પડે નકર કામ ન થાય. આ બધાથી ખાધા વગર છૂટક્યારો નહીં. અને જાનકી બિચારી એવી પડી ને. જાનકી પડી ગઈ તો એકવાર તો એવી પડી ને. સારું હાલો ફ્રેન્ડ્સ, અત્યારે તૈયાર જમવાનું મગાવી લીધું છે. મંચુરિયન મગાવ્યું છે ને ભાજી. ખોલતો ખરા. આ પાવ છે. એ આ છે
આ છે ભાજી અને બધા બેસી ગયા છે જમવા. હા તો શું ધાબળો બધા જમવા બેસી. જુઓ ઉત્સવભાઈ બેસી ગયા છે ટટ્ટા થઈને મંચુરિયન ખાવા. મંચુરિયન ખાવા અને ભાજી ખાવા અને કામ આપણું થોડું ઘણું થઈ ગયું છે. અને આમાં છે ને ગાદી અમે છે ને ભરાવા દીધી છે એટલે ગોદરા પાથરી દીધા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપણે હવે પડી ગઈ છે સવાર ને ગુડ મોર્નિંગ બધાને. કારણ કે આપણે કાલે સાંજે બ્લોગ પૂરો નહોતો કર્યો અને હજી બધું ગોઠવવાનું બાકી હતું ને એટલે તમને કાંઈ મેં બતાવ્યું નહોતું. ગોઠવવાનું બાકી હતું બતાવી દઉં છું. હવે જો આપણું ઘર કામ કાઢ્યું હતું એ બધું ફાઇનલી મસ્ત મજાનું થઈ ગયું છે. કબાટને એવું ફેરવી નાખ્યું છે. કબાટ હતો આમ પણ મેં આમ કરી નાખ્યો છે. અમારા રિયાંશભાઈ જો કરે છે ડાન્સ સવારમાં જાગીને. કહેતો રહ્યું કહેતો ટીવીમાં જોઈને કરે છે. જો અહીંયા જો હજી ગોદરા ને એવું પડ્યું છે કારણ કે અમારું ગાડલું જે ભરાવા દીધું હતું એ આવ્યું નથી. બેડ પણ ફેરવી નાખ્યું છે આપણે. આમ હતો એટલે આમ કરી નાખ્યો છે. જુઓ કેવો લાગે છે લુક જો બેડનો ને કબાટનો કેવો લાગે છે. કપડા પડ્યા છે ધોવાના સાદરુના બધું જ ધોવાનું છે મારે. ઠેલા હજી ખાલી નથી કરવાના કારણ કે મારે હજી કબાટ હારો કરવાનો બાકી છે. રસોડામાં તે જો મસ્ત મજાનું બધું ગોઠવી નાખ્યું છે. ડબલા બબલા બધું ભરી નાખ્યું છે. જો હતું એમને મસ્ત બધું ગોઠવી નાખ્યું છે. જો એક દિવસમાં બધું ગોઠવાઈ ગયું. હવે ખાલી બેડ હારું કરવાનું છે, કબાટ હારું કરવાનું છે, કપડાં બધા ધોવાના છે, પડદા દેવું એટલે આપણું ઘરનું કામ પૂરું. હવે કાંઈક મજા આવી ઘર સાફ કરી નાખ્યા ને એટલે કાઢ્યા જ ને હું ને મારો રિયાંશ બે અત્યારે હા બેટું હું ચુપાઈ. સારું હાલો તો તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી બધાને. રાધે રાધે.